આદિવાસી વિસ્તારમાં હાલ રાજકારણ ગરમાયું છે અને એક પછી એક આમ આદમી પાર્ટીના ઉમેદવારો જ્યાં જીતેલા હતા એવી જગ્યાએ આ ઉમેદવારોનું અપહરણ થઈ રહ્યું છે, કોઈ જગ્યાએ હુમલો કરવામાં આવી રહ્યો છે અને આ તમામ બાબતને લઈ અને હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તાર અને ખાસ કરી અને એવા વિસ્તારો કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, ખાસ કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી પરિણામો આવ્યા, જે જગ્યાએ ટાઈ પડી છે એવી જગ્યાઓથી એવી બાબતો સામે આવી રહી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવારો પ્રમુખ ઉપપ્રમુખના પદ માટેની ચૂંટણીમાં મતદાન કરવા જાય એના પહેલાં જ આ ઉમેદવારો ઉપર હુમલા થઈ રહ્યા છે, અપહરણ થઈ રહ્યું છે। દાહોદના ધાનપુરમાંથી કિસ્સો આવ્યો કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓની ગાડીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આખી બાબતને લઈને હાલ ભારે રાજકારણ ગરમાયું છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। સ્વરાજ્યની ચૂંટણીમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીના 12 જેટલા તાલુકા સભ્યને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા હતા। આજે હાલમાં જ 12 વાગ્યાની સામાન્ય સભા હતી, ત્યારે અમારા 12 તાલુકા સદસ્યશ્રીઓ સામાન્ય સભામાં ભાગ લેવા માટે અને પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં સહભાગી થવા માટે જતા હતા, ત્યારે ધાનપુર તાલુકા પંચાયતની પહેલાં જે ઘાટા આવે છે ત્યાં ઘાટા કને ઝાડ રસ્તા પર કાપીને તુફાન ગાડીઓ રસ્તા પર મૂકીને 4 ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે, જેના કારણે અમારા ઉમેદવારો હેમખેમ એમાંથી બચીને બહાર નાસીને બચ્યા છે અને પોલીસને જાણ કરી બાદમાં ડીવાયએસપી એમના કાફલા સાથે આવી અમારા ઉમેદવારોને હેમખેમ પ્રમાણે બચાવી લઈને સામાન્ય સભામાં હાલમાં જ લઈ ગયા છે અને અમારા ઉમેદવારોને ખેંચી કરવામાં પણ ઈજાઓ થઈ છે, પથ્થરમારાઓમાં પણ ઈજા થઈ છે અને 4 જેટલી ગાડીઓને નુકસાન થયું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હતી, એમનો જે ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય અને આવનારા દિવસોમાં પણ એમની કૌભાંડો કરવાનું મોકળું મેદાન મળે એના માટે સત્તા પર આમ આદમી પાર્ટી ના બેસે એના તમામ નિમ્ન કક્ષાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરે છે। એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં દેશ અને ગુજરાતની જનતા આપશે। હા, શું બનાવ બન્યો હતો? આજરોજ અમે તાલુકાની બોડી બનાવવા માટે ધાનપુર મુકામે તાલુકા પંચાયત પર આવતા હતા। એમાં રાજવાના ઘાટા પર એક તુફાન અને ઝાડ પાડી એને રસ્તો રોકી દીધો હતો। એમાંથી 10-15 ગુંડા ઉતરીને અમને તીરમારો કર્યો અને અમારી લગભગ 7 ગાડીની આસપાસ બધી ગાડીઓને તોડી અને ઘણું બધું નુકસાન કર્યું છે। અમારા એક ભાઈને તીર પણ વાગ્યું છે અને બીજી પાછળ ગાડીઓ સાઈડમાં થઈ છે, એમને કેટલું વાગ્યું શું છે એ આપણને ડિટેલ ખબર નથી। શું નામ તમારું? દિનેશભાઈ સનાભાઈ ભાભોર। અહીંયા ચેતર વસાવાએ આજે નેતાઓ ઉપર જીવલેણ હુમલો થયો અને એની સાથે જે પણ હાલ રાજનીતિ ચાલી રહી હોય, પરંતુ આ તમામ બાબતનો જવાબ જનતા આપશે એવી વાત કરી છે। ખાસ કરીને અહીંયા દાહોદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતના 12 જે આપના ઉમેદવારો છે એમની ઉપર હુમલો થયો છે અને ગાડીઓમાં આંતરિક રીતે ફાયરિંગ કરાયું, પથ્થરમારો અને તીરકામઠાથી હુમલો કરાયો હોવાનું ચેતર વસાવા દ્વારા અહીંયા વાત કરવામાં આવી છે અને આખી બાબતને લઈ અને સીધા જ આક્ષેપ ભાજપ ઉપર કરવામાં આવ્યા છે। કહેવામાં આવ્યું છે કે ભાજપના ઇશારે અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે। તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં આપના સદસ્યો ભાગ લેવા જતા હતા ને દરમિયાન હુમલો થયો, એટલે ક્યાંક ને ક્યાંક સીધા જ આક્ષેપો ભાજપ ઉપર લાગી રહ્યા છે કે આપના જીતેલા ઉમેદવારો જો મતદાન કરવા માટે જ ના પહોંચે તો પછી સ્વાભાવિક વાત છે કે પ્રમુખ ઉપપ્રમુખ એ ભાજપના બની જશે। આ આખી બાબતને લઈને હવે એ પણ જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં શું સામે આવે છે, આ હુમલો કરવાવાળા કોણ હતા અને આખી બાબતને લઈને હવે જે ચેતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।